સુરત પોલીસ અને પાલિકા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું। સુરતના વરાછવાથી લઈને બરોડા પ્રેસ્ટીજ સુધી ટ્રાફિક પોલીસ અને સુરત મનપાના દબાણ ખાતા દ્વારા ઝુંબેશ હાથ ધરાઈ, જેમાં પોલીસ અધિકારીઓ અને પાલિકાના અધિકારીઓ સહિત કર્મચારીઓ જોડાયા। આડેધડ પાર્ક કરાયેલા વાહનો કબજે કરાયા, જ્યારે દબાણ કરેલો સામાન પણ જપ્ત કરાયો। સાથે લોકોને પણ પોલીસ દ્વારા ટ્રાફિક અડચણો દબાણો ન કરવા અપીલ કરાઈ। આજરોજ સુરત શહેર પોલીસ, એમાં ટ્રાફિક પોલીસ, ઝોન 1ની લોકલ પોલીસ અને કોર્પોરેશનની દબાણની શાખા સાથે આજે અહીંયા વૈશાલી ખાતેથી અમે લોકોએ કામગીરી શરૂ કરી હતી, જ્યાં અમને નો ઝોન પાર્કિંગ છે એમાં વ્હીકલ પાર્ક કરેલા હતા, તમામ વ્હીકલને અમે લોકોએ ડિટેન કરેલા છે। સાથે સાથે જે લોકોએ દબાણ કરેલું હતું એ બધે દબાણ દૂર કરવામાં આવેલું છે। જે લારીવાળા, પાથરણાવાળા એ લોકો હતા એ બધાનું પણ દબાણ અમે લોકોએ ટ્રાફિક અને એસએમસી શાખા અને લોકલ પોલીસે મળી અને દૂર કરેલું છે। વૈશાલીથી લઈને જૂની બોમ્બે માર્કેટ અને ત્યાંથી લઈને પછી બરોડા પ્રેસ્ટેજ સુધી આ કામગીરી કરવામાં આવે છે અને હાલમાં કામગીરી ચાલુ છે। આ જે રોડ છે ખૂબ ગીચ વસ્તીવાળો છે, અહીંયા સાંજના ટાઈમે ઘણા બધા લોકો અવરજવર કરતા હોય છે અને અહીંયા ખૂબ ટ્રાફિક જામ થાય છે, અને જેને લઈને અમે વારંવાર અહીંયા ડ્રાઈવ કરતા હોઈએ છીએ અને લોકોને એ જ સંદેશ આપીએ છીએ કે તમે લોકો રોડ ઉપર જે કંઈ પાથરણા લઈને બેસી જાઓ છો અથવા તો પાર્કિંગ કરી રહો છો, આડેધડ પાર્કિંગ કરો છો, જેના કારણે રોડમાં ખૂબ ટ્રાફિકની સમસ્યા સર્જાય છે અને એવું થાય છે। એટલા માટે તમારે વારંવાર કાર્યવાહી કરવી પડે છે, તે લોકો આવું ન કરે અને જે ટ્રાફિકના નિયમો છે એનું સંપૂર્ણ પાલન કરે।